અને હવે બનાસની બેન આપણા બેન બનાસકાંઠાના સાંસદ જેનીબેન ઠાકોરને બર્થડે સન્માનપત્ર ચંચલી ઠાકોર આપણે વિક્રમ ઠાકોર જોવા નહીં આવું ચાલો ફટાફટ વિક્રમભાઈ ઠાકોર આવી ગયા છે જોવા માટે આવજો ભાઈ આવજો ફટાફટ ચલો ચલો ફટાફટ આજે માણસ થઈ ગયું છે જલ્દી અમુક પબ્લિક જતી રહી પાઈ કેટલી લક્ઝરીઓ આવી હા એટલે કેટલી નાખી હમણાં આટલા સુધી પડી લક્ઝરીઓ દોસ્તો લક્ઝરી એટલી બધી આવી જો ખાટી બધી આવી લક્ઝરી બસો બધું આવ્યું છે પ્રોગ્રામ છે ખાટી બધી આ લક્ઝરીઓ પડી હવે આટલા બધી લક્ઝરીઓ પડી બધી એક આપણી મુરલીધર શ્રીમતી જેનીબેન ઠાકોર આ લક્ઝરીઓ જો દોસ્તો લક્ઝરીઓ ખાલી લક્ઝરીઓ જે લો આ બધી લક્ઝરીઓ પડી આપણે હે ને આ છે આપણો સમાજ હજી આવે છે પબ્લિક આ બધા તો જ જવાના આપણે તો હજી તેમ ફોન કરીને કહી દે કે જલારામવાળા રસ્તે જાય શું કરે મારે વિડીયો ચાલુ છે મારા ઠાકોર હા ક્યાં લક્ઝરીઓ બાકી ઐતિહાસિક નગરી ખાવા જાય ઢોલકા બોલકા બધું આવી ગયું છે આપણે જો ખાલી પબ્લિક હા હા જય હો ઠાકોર સમાજ ચલો ચલો જય આ ઠાકોર ભાઈઓ છે આપણા બધા હા હા જો ખાલી ચલો ચલો ચલો
નાસ્તા પણ જવા દે. જાવ નહીં સારો. હવે દોસ્તો જાય છે બાઈક લઈ. હવે આપણે જઈએ ફટાફટ ચેક કર. હા છે આપણો સમાજ. આપની વચ્ચે કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર ઉપસ્થિત રહે છે. તેઓને હું વિનંતી કરું છું, અપીલ કરું છું કે કેન્ડિડેટ અને પોતાનો મંતવ્ય આપશે. અમૃતજી ઠાકોર આપની વચ્ચે પાટણના પૂર્વ સાંસદ જગદીશભાઈ ઠાકોર આપણી વચ્ચે વધારી રહ્યા છે. એમને પણ આપણે તાળીઓથી વિદાય છે. એમને આ વખતેની હળવા જગ્યા કરી આપજો મિત્રો. બંને જગ્યા થઈ આપણા અમિતભાઈ ચાવડાના જગદીશભાઈ આવી રહ્યા છે તો થોડી જગ્યા કરી આપજો. તમામ બહેનોને વિનંતી કરું કે ઘેલીબેન આ તમામ બહેનોને 11 લાખનો ચેક આપી આ મામેરું સ્વીકારજો. આપ સૌ જોરદાર તાળીઓથી એનું સ્વાગત કરજો એવી વિનંતી. હેલો બળદેવજી ઠાકોર એ નક્કી કર્યું કે ઘેલીબેનના મામેરામાં 11 લાખનો ચેક આપી અને મામેરું ભરવાનું છે. જોરદાર તાળીઓથી ચંદનજી ઠાકોર અને બળદેવજી ઠાકોરને આપણે વધાવી લઈએ. ભરતજી ઠાકોર બહુચરજી પણ આમાં જોડાશે. અમારી સમાજ જે અમરભાઈ દેસાઈના ધર્મપત્ની તેમણે એક જોડ કપડા આપીને એમનું મામેરાના જન્મવિધિ કરી છે. આપણે જોરદાર એમનો અભિવાદન કરીશું. ફોન ના આવ્યો
થેન્ક યુ. દોસ્તો તાપ પણ તો આપણા સમાજના આગેવાનો અને ઉત્તર ગુજરાત આપણા ગુજરાત આખા ગુજરાતમાંથી આપણા ઠાકોર સમાજ આવે છે. જોઈ લો ખાલી જ્ઞાનીબેન ઠાકોરનું સન્માન સમોરો રાખી જોઈએ. જેનો ઠાકોર સમાજ આપણે સન્માન કરશે અજયજી ઠાકોર, કલોલના પૂર્વ ધારાસભ્ય શ્રી ચંદનજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય શ્રી સિદ્ધપુર અજમલજી ઠાકોર, જેરડા અનારજી ઠાકોર, જિલ્લા પંચાયત સદસ્ય ક્રાંતિજી ઠાકોર, સરપંચ શ્રી મીઠી ધારિયાલ, આ તમામે તમામ આગેવાનો મોમેન્ટો આપી આપણા સંતશ્રીનું સન્માન કરશે. આપણે સૌ જોરદાર તાલીઓથી અમને વધાવીશું. સમિતિ અમિતભાઈ ચાવડા, વિપક્ષ નેતા ગુજરાત વિધાનસભા જગદીશભાઈ ઠાકોર સાહેબ, પૂર્વ પ્રમુખ શ્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સુભાષિની યાદવજી, આપ સૌ આ બેનના સન્માન પત્રમાં ઊભા થઈ અને અમને સન્માન કરીશું. જોરદાર તાળીઓથી વધાવીશું બનાસની બેન ગેનીબેનનું સ્વાગત થઈ રહ્યું છે. જોરદાર તાળીઓથી વધાવીશું આપણે બનાસકાંઠાની બેન અને સમગ્ર ગુજરાતની અંદર જેમને નામ રોશન કર્યું છે એવા જ્ઞાનીબેન ઠાકોરનું સન્માન શક્તિસિંહજી, અમિતભાઈ ચાવડા, જગદીશભાઈ, ચંદનજી, પ્રદેશજી, સુહાનીસીબેન યાદવજી, રામજીભાઈ, તમામ લોકો જે સ્વાગત કરી રહ્યા છે ત્યારે જોરદાર એમને તાળીઓથી વધાવીશું. ખૂબ ખૂબ આભાર. અને હવે આપણા પ્રભારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને ક્ષત્રિય સમાજની અહીંયા આપણે દોલતરામ બાપુ બેઠા હોય, દાસ બાપુ બેઠા હોય, શક્તિભાઈ બેઠા હોય, અમિતભાઈ ચાવડા, મુકુંદ વાસનિક સાહેબ અને શોભાનીબેન યાદવ સાહેબ બેઠા હોય છે. દિલ્હીનું નેતૃત્વ આવ્યું હોય અને તમે બધા ચૂંટીને બેનને દિલ્હી મોકલ્યા હોય અને આપણે ક્ષત્રિય સમાજની જય બરાબર દિલ્હીના અવાજ સુધી ના પહોંચાય તો આવેલું શું કામનું? બરાબર ને? બોલો ક્ષત્રિય સમાજની, ક્ષત્રિય સમાજની, સદારામ બાપુની, દોલતરામ બાપુની. વાહ ભાઈ વાહ. આજે ઠરાવ 155 લો છું. ઉત્તર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ આયોજિત અને ઉત્તર ગુજરાત એ કહેતાની સાથે પોતાનો પ્રાણ આપી દીધો. તો આ સંસ્કૃતિને બચાવવા માટે આપણે બધા એક રહીએ, સાથે રહીએ, સૌને સાથે રાખીએ, વ્યસનોથી દૂર રહીએ, અંધશ્રદ્ધાથી દૂર રહીએ અને કલ્યાણકારી કામ કરવા વાળા માણસને સાથે રહીએ. એક દીકરી કામ કરવા માટે તૈયાર થઈ છે. અને અમારી સમાજની સાથે 18 સમાજ આજે આવ્યા છે અને 18 સમાજને તાળીથી વધાવો કાયમ સાથે રહે. પત્રકાર મિત્રોને પણ મારી ખાસ વિનંતી છે, આ સમાજનું સારું દેખાય એવું કોઈ ભૂલ થઈ હોય તો એને ડિલેટ કરીએ પણ સારું દેખાય અને આ સમાજ ઊંચા પગથી આવે એવું મીડિયા દ્વારા પણ આખા ઇન્ડિયા લેવલે, ભારત લેવલે અને બકરો દોય તો ઘોઘેડે ના ભરાય એ યાદ રાખજો. પત્રકાર મિત્રો રણુજા વિશે તમે પણ એક લીટી લખજો જેથી અમારા સમાજને અને આપણા ગુજરાતને તકલીફ ઓછી પડે. એ સેવામાં જતા જતા હું કંઈક સારું કરી શકું એવી પ્રાર્થના સાથે પૂરો ભારતની નારી શક્તિનો આભાર. દોલતરામ બાપુ આપણા સંતશ્રીનો રણુજાની પણ વાત કરી અને હવે પરબતજી ઠાકોર ઓળખતા હોય તો પૂર્વ પ્રમુખ અને પાટણના પૂર્વ સાંસદ અમારા આદરણીય સન્માનીય જગદીશભાઈ ઠાકોર સાહેબે વિનંતી કરું કે આજના આ જ્ઞાનીબેન ઠાકોરના સત્કાર સમારંભમાં સન્માનમાં અને મામેરું ભરવા માટે નો જે કાર્યક્રમ કર્યો
એ કાર્યક્રમમાં ઉપસ્થિત વંદનીય સંત શિરોમણી દાસબાપુ, એવા જ વંદનીય ફેમસ પરબતજી ઠાકોર આપણે સંત શિરોમણી અને સામાજિક રીતે વર્ષોથી સમાજને ચાબખા મારીને જાગૃત કરતા અને આપણને સૌને આશીર્વાદ આપ્યા એવા વંદનીય દોલતરામ બાપુ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઇન્ચાર્જ, ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા આદરણીય અમિતભાઈ, જેમના થકી આપણે સૌ ભેગા થયા, જેમણે બંને ભેગા છેલ્લા 10-15 દિવસથી મહેનત કરીને આ સરસ મજાનો જવાબદારી નિભાવી એવા ભાઈ શ્રી બળદેવજીભાઈ, ચંદનજીભાઈ અને એમની પૂરી ટીમ અહીંયા આપણી વચ્ચે શરદ યાદવજીનું નામ આપ સૌએ સાંભળ્યું હોય. કેટલા ઉઠી જાય છે એ પરિસ્થિતિ તમે અમારી જોવો. અલ્યા હાથબારમાં અમે 100% હતા અને હવે 40% રહ્યા ને 60% ખતમ તમે કર્યા. એ જોવો ને સમજો. આ વાત આ ઠરાવ ચંદનસિંહભાઈએ મૂક્યો છે. બક્ષીપંચમાં જ્ઞાતિની જાતિની જનગણના થાય, એની વસ્તીના પ્રમાણમાં એને અનામત આપવામાં આવે, એ વસ્તીના પ્રમાણમાં એના ગામોનો વિકાસ કરવામાં આવે, એ વસ્તીના પ્રમાણમાં એ ખેડૂતને આર્થિક મદદ કરવામાં આવે, એ વસ્તીના પ્રમાણમાં એને સરકારી નોકરીઓ આપવામાં આવે, એ વસ્તીના પ્રમાણમાં એને ધંધા રોજગાર માટે લોન આપવામાં આવે, એ વસ્તીના પ્રમાણમાં એની બેન દીકરીઓને તાકાતને નારી શક્તિને મજબૂત કરવાની વાત આવે. એ ઠરાવ લઈને ચંદનભાઈ આયા છે. ઠાકોર સમાજે આગેવાની લેવાની છે, નાના સમાજોની. ઠાકોર સમાજે આગેવાની લેવાની છે. જે સમાજો વિકસિત નથી એની આગેવાની લઈને 27% અનામતમાં પોતાના સમાજના જે લોકો છે એની વસ્તી ગણતરી કરીને એને યોગ્ય ન્યાય મળે એ દિશા તરફ ઠાકોર સમાજ આગળમાં ઠાકોરો ભેગા થઈને, બક્ષીપંચના લોકો ભેગા થઈને અને સરકારને પૂછે છે. માત્ર પૂછતો નથી, આવતા દિવસોમાં એની રણનીતિ નક્કી કરી અને લડતના મંડાણ પણ આ પાટણની પવિત્ર ભૂમિમાંથી શરૂ થશે. એ જ વિનંતી સાથે જ્ઞાનીબેન, બળદેવજી, ચંદનસિંહભાઈ, અહીંયા ધારાસભ્યો બેઠા છે, દિનેશભાઈ, કાંતિભાઈ, અમરતજીભાઈ, બધા કિરીટભાઈ, બધા આગેવાનો બેઠા છે. પૂર્વ ધારાસભ્ય રઘુભાઈજી માડી અને બધા આગેવાનો હિન્દુવાને બધા અમારા બળદેવભાઈ જોડી અને ગિરિરાજસિંહજી માડી અને ભરતસિંહજી માડી અને અહીંયા ગેમરભાઈ ભુવાજીથી માંડીને બધા આગેવાનો બેઠા છે. આપણે તાકાત આપ્યો, શક્તિ આપ્યો. જ્યારે પણ એ હોકારો કરે ત્યારે મરદની જેમ એમની સાથે ઉભા રહેજો અને આવતા દિવસમાં સૌ સાથે મળી એકતા કરી આપણે આપણા હકની લડાઈઓ લડીશું. અને જ્ઞાનીબેન જિંદાબાદના નારા સાથે જ્યારે પાટણ લોકસભાની અંદર જ્યારે પગ મૂકે છે ને જ્ઞાનીબેન બોલવા ઉભા થાય ત્યારે આખું ગુજરાત એમ કે છે કે વાહ જ્ઞાનીબેન, તમારો વટ છે, બનાસકાંઠાનો વટ છે. એ આપણી દીકરીને સાચવવાની, આપણા દીકરા દીકરીઓને સાચવવાની, આપણા રાજકીય અને ધાર્મિક નેતાઓને સાચવવાની જવાબદારી આપણી સૌની બને છે. અને ભલી ભાંતિ ઉત્તર ગુજરાત એને સાચવી શકે છે, જાળવી શકે છે. એ જ આશા અને વિશ્વાસ સાથે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર ઠાકોર સાહેબ જગદીશભાઈ. અને હવે ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબને વિનંતી કરું કે પ્લીઝ આવો અને આજના આ પ્રોગ્રામને પ્રવચન પૂરું પાડો એવી વિનંતી. બધા થાક્યા નથી ને? તો બે હાથની મુઠ્ઠી વારીને જોરથી એકવાર સદારામ બાપાની લઈને આવા માનસિક વિકૃત લોકો હોય એને મનો ચિકિત્સા મારફત એનું ટ્રીટમેન્ટ કરાવીને કે એનું મન જાણવું જોઈએ, એનું મગજ જાણવું જોઈએ. અને આપણી બેન દીકરીને સુરક્ષિત રાખવા માટે આપણે પણ આવી કમિટીઓ સરકાર રચે એના માટે કરીને માગણી કરવી જોઈએ. અને એટલા માટે
આ પાટણ મુકામે સમગ્ર ઉત્તર ગુજરાતમાં પહેલી જ દીકરીઓને ભણવા માટેની હોસ્ટેલ 400 દીકરીઓને ભણવા માટેની હોસ્ટેલ એ ચંદનજી અને એમના સૌ આગેવાનો પાટણ જિલ્લાના બનાવતા હોય ત્યારે આ 11 લાખ રૂપિયા મને મામેરામાં મળ્યા છે એ હું આ કન્યા હોસ્ટેલને અર્પણ કરું છું. અત્યારે નથી પૈસાની જરૂર, કાંઈ હોય તો તો દોસ્તો આજે તમને પ્રભાજી ઠાકોરની મુલાકાત કરાવું અને ઇન્સ્ટાગ્રામની અંદર ફેસબુકની અંદર અત્યારે ધૂમ મચાવતા હોય તો આજે છે એ આવ્યા છે તો આજે તમને બતાવી દઉં ખાસ તમે જોઈ લો પ્રભાજી ઠાકોર છે ને જોઈ લો આ રહ્યા છે પ્રભાજી ઠાકોર ને આપણે સમાજ માટે તો આગે જ હોય. હા છે પ્રભાજી ઠાકોર. મિત્રો આજે હું પરબતજી ઠાકોર આજે કેમ કે આજે ચંદનજીનો અને જ્ઞાનીબેનનો અને જ્ઞાનીબેનના હોય શું કે આપણે જ્ઞાનીબેન આખા બનાસના બેન છે પણ આખી ગુજરાતની બેન કહેવાય એ પણ આપણે સ્વાગત કરવાનો આજે મોકો મળ્યો એટલે અમે બધા માણસો આવ્યા હતા સ્વાગત છું. અમે પણ એમને જોયું, મોજ મજા આવી હતી. જય માતાજી. મિત્રો એમને આગળ બહુ વધારતા રહેજો. હું પરબતભાઈ વિડીયો બનાવું હું શું હોય તો દોસ્તો તમને એવું લાગતું હશે આપણે યુટ્યુબની અંદર ચેનલ બનાવી કે ના બનાવી. આટલી ઉંમરે પરબતજી ઠાકોરે યુટ્યુબની અંદર અત્યારે મોડેટર થઈ ગઈ ચેનલ, એમના 7000 સબસ્ક્રાઈબર છે, પછી ફેસબુકમાં પણ છે ને ઇન્સ્ટાગ્રામમાં પણ છે. તેમને પણ સપોર્ટ કરજો ખાસ કે આપણા ઠાકોર સમાજનું ગૌરવ છે. આટલી ઉંમરે પણ જો હિંમત નહીં હારી, હિંમત ના હારવાની આવે, મોજ મજા કરવાની. આજ મોજ આવતો હોય તો ભલે આવે પણ આપણે હિંમત હારવાની આવતી હિંમત હારવાની નહીં. વિડીયો અને દરેકનો પણ હક લાગે છે ચેનલ બનાવવાનું, વિડીયો બનાવવાનું, ઘંટા બુઢાનું કોઈ હોમવર્ક રહેતું નથી. જેને ઈચ્છા હોય બનાવી શકે, ના ઈચ્છા હોય એ તો ઘરમાં બેસીને ઊંઘે પડો. વધારે કોઈ આપણે કહેવાય નહીં. જય માતાજી. ચાલો દોસ્તો જેટલું ઘરે હવે આપણે ચાર્જિંગ પટવાયું છે અંદર ચાર્જિંગ નહીં હવે કે વિડીયો હવે ઉતરશે નહીં. આ છે આપણો ક્ષત્રિય ઠાકોર સમાજ. આજે ગરીબેન ઠાકોરનું સન્માન તમારું હતું. બધા ગુજરાતના આપણા ઠાકોર સમાજ આવે છે. બેનો ખાલી ક્લબ રહેતા